જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે પ્રાણી સંગ્રહાલય. અહીંયા કઈ દેખાતું નથી, ચકલી ન ફરક તો ઉપર ખાલી નીચે ખાલી. આને પ્રાણી સંગ્રહાલય તો ન કહેવાય, આપણે આપણે અહીંયા જો બધું માણસ દેખાય. માણસ સંગ્રહાલય આનું નામ હોવું પડે, માણસ સંગ્રહાલય. તમારું શું કેવું છે? જો માણસ એટલા દેખાય છે ને. જો અહીંયા તો જંગલ નો રાજા હતો, એ ગાયબ છે અહીંયાથી. જો આમને થોડોક તો દેખાય છે, આપણે ઝૂમ કરીને દેખાડી દઈએ. એના ઘરમાં બિચારો રખડે છે, થોડુંક મોઢું દેખાય છે ને. જો જો આપણે આગળ કાંક જોવી. હવે આગળ શું છે? અહીંયા જો રોડ માં તલાટ પડી ગયું. એવું લાગે હાંજે હાંજે ધરતીકંપ આવતો હશે. જો અહીંયા ખાલી યાર, મને લાગે આ તડકાનો સહન નહીં થતો ને, બિચારા ખુઈ જતા હશે. પણ આને જોવાનું એટલું મન છે કે ડોકાશી અંદર મારે છે. હા, અહીંયા ખૂણામાં રીંછ હંતાણું હતું. બિચારો જોતો તો પણ દેખાઈ ગયું. બિચારો ડોકાશિયા મારી મારીને જોતો પણ દેખાઈ ગયું. અસલ આના જેવું જ મોઢું આવે છે. આનો ભાઈ, તારો ભાઈ છે? મેરા ભાઈ એવો. એટલે પણ આપણે તો ગુજરાતી છે, તું હિન્દીમાં હું તો બોલે છે? મારો ભાઈ છે. જો અહીંયા બે વિસરા છે. જો ડોકાશિયા મારે. જો આપણે ખૂણામાંથી જોઈ લઈએ, પાયાથી થોડોક જોઈ લો. થોડા સામેથી જોવા જઈએ આપણે. જોઈ લો આપણે આ રીત. આમ જોઈ બિચારો ડિપ્રેશન માં છે થોડોક. જો આ ડિપ્રેશન માં બિચારો કઈ જીએફ ને યાદ કરે છે. જો આપડે અહીંયા પાણી છે. હવે આ ભાઈ ને થોડીક તરસ લાગી કે બાટલો ભરી લે, બાટલો ખાલી કરી નીચે ભરી લે. આ પાણી નથી યાર, તો એ ભાઈ ને અંદર પાણી નાખવાનું મને કઈ છે તો નહીં. આપડે જો આ ભાઈ એમ કે ચકલા કોઈ બાજ ન બને, પણ અમે ચકલા થી બાજ બનવાની ટેવડ જ નથી. હવે અમે શું કરીએ? અહીંયા બીજો રીત છે, આપણે જોયું. બીજો રીત છો બે છે અહીંયા તો. આ નાના છે. આપણે પાયાથી જોવા જાય, કેમ કે આ તો બહુ આગા આગા આપડે કેમેરો સારો નથી. અને સસ્તા ફોન માં તો શું હોય ખબર તો છે તમને. આપ થોડાક સપોર્ટ કરી દો. બીજા વચ્ચે આપણે થોડોક મોંઘો ફોન લેવાની કોશિશ કરીશું. જોઈ લો આપણે. બીજો તો જો અમારે સામું તાકીને જ બેઠો છે. જો આ ભાઈ તો રિહાઈ નીયો ગયો. જો અમારાથી તો રિહાઈ ગયા. હવે અમે તો થોડાક આગળ જઈએ. હવે અને અહીંયા તો જો ફુવારા નીકળતા હતા. નાવાનું થઈ ગયું મન યાર. નાવાનું શું એટલે આમાં તો એવું થઈ ગયું કે અંદર પડીને આમ તરવા મળે, પણ તરતા ના આવડતું. તરતા નથી આવડતું. મને ઓલા બગલા જેટલો ધોળો કર્યો ને યાર, મજા જ જાત યાર. બગલા જેવો ધોળો? હા, ઓલા બગલા જેટલું ધોળું થાવું તું યાર. બસ થઈ નો કે શું કરો. હા ને ધોળું થાવું છે ને અમે તો અહીંયા કાળા રેડી છીએ. હા બે ઓલા પર જઈને એકાદ બે ફોટા પાડી દીધી. આ ભાઈ ને હવે ફોટા પાડવા છે. થોડા ઘણા યાર ફોટા પાડી દીધી. દેખાડતા જઈ જોઈ લો. અહીંયા આપણે અડધા તરે છે, અડધા નાય છે.
मैंने चढ़ता सीखो ओ बतख ओए दोस्त मुझे भी तैरना सिखाना यार उसके जैसा तैरना सीखने का है जो आने चढ़ता सीखવું છે ઓહો ઓલું જો આપણે ઉડતા શીખવાડવાની કોશિશ કરે એટલે ઉડતા શીખવાડ આપણે તો વધુ તો હોય ને તો આપણે આગળ જાય આગળ આપણી 5 ફીટ ને દેખાશે તમને રામ રામ ય કરશે રામ રામ તો ઠીક છે પણ આમ આગળથી ને તમને દેખાડી દો થોડાક આગળ જઈ અને એની પાસેથી આપણે શોટ લેવાની કોશિશ કરી ઓકે જોઈ લો હા ભાઈ તમને બોલાવે અહીંયા તો જો વેફર ખાઈને આ ભાઈ મોજ કરે છે અને આપણે તો જો અડધા તો નાય છે જોઈ લો 50 જેવી તો હશે જ છે બતક આને જો પાછી તરસ લાગી ગઈ હવે કે બાટલો ભરવા જાવ બાટલો ભરવા જાય છે બાટલો ભર લે ભાઈ જો આને તરસ એટલી છે કે બાટલો હું બાટલો ખોય ઘટી રહે હજી મોઢું ધોવું છે પાછી ગરમી લાગી ગઈ આને હા તો પણ કાળો થઈ ગયો થોડો અહીંયા આવીને થોડો કાળો થઈ ગયો છે જો આટલો કાળો દેખાય છે એ તો તડકામાં થોડોક ધોળો દેખાતો હતો એ અહીંયા મગર છે આપણે કાંટા વાળી જોઈ લો આપણે આ મગર બિચારી આમ લાંબુ પૂછડું કરીને એવી હોતી ને કે આના જેવી મોજ તો આપણે ક્યાંય નહીં હોય વાળા પથ્થર यहाँ पर અહીંયા મગર જ છે અહીંયા એના પપ્પા હોતા હતા એના 2 છોકરા હતા અહીંયા એના બાપા તો લગભગ દાડીએ ગયા લાગે બસોમાં અહીંયા આપણે જો મગર નો બાપો છે આપડે નાક કાઢ્યું ભાઈ જોઈ લે બાકી રાજા રાખે જોઈ લો આ કતર જોઈ લો આને તો માંગલો આપો ને તો આંગળો ખાઈ દે જે હોય ભાઈ નામ તો નહીં ખબર પણ તમે કેજો મને તો કઈ ખબર નથી कटप्पा राजमाता समर शंख फूंक दो क्या बोल लाइक कर दो कमेंट कर दो लाइक कर दो सब्सक्राइब कर दो जल्दी करना ये भाई वीडियो बनाते वक्त જો અહીંયા બીજું શતરમુખ છે આ થોડુંક અહીંયા તો બહુ છે ત્યાં તો એક જ હતા અહીંયા જો એનું ખાવા પીવાનું અહીંયા જોઈ લો હા તો જો મારી સામું જોવે છે આમ આગળ અમે જઈએ હવે જોઈ હું છે આગળ ના અમારો મિત્ર હેલો હું હેલો હું બોલો બધા હેલો હેલો જ કરે આ તો અમારો હાય હાય ગાઈસ વાળો છે કઈ બોલી તો નથી શકતો બિચારા હાય હાય કર્યા રાખે મેં બોલ નહીં શકતા આગળ જોઈએ આપણે અહીંયા તો જો અમે હવે આખો ઓલી સાઈડ હતા હવે આ સાઈડ આવ્યા છીએ ઓલી સાઈડ થી આ સાઈડ નીલા આસમાન નીચે તળાવ ના ભાઈ નીચે વચમાં હાલે એવું જ લાગે કે જો આ ભાઈ ને એની જીએફ નો ફોન આવી ગયો લ્યો અહીંયા તો જો આપણે બગલો દેખાડો જો ખોટો બગલો છે હાસો તો નથી મૂર્તિ ટાઈપ જોઈ લો એને પાણીમાં જવું હવે તો હા ફુવારા જો આગળ જાય છે હવે ધીરે ધીરે તો જોઈ હવે આગળ શું આવે છે અહીંયા હિપ્પો હતો હિપ્પો ફોટો તેમ હા હરાના ઘરે એની હાહુમા ના ઘરે ગયો છે
હા હિપ્પો ફોટો ટેમ અહીંયા રહ્યો હા તો પાછો આવી ગયો છે તો દેખાય તો છે ને મને તો જો આગળનું દેખાતો નથી આ તો જેમ જો આ સાઈડ લઈ જાઉં આ ભાઈ તો રસ્તો ભૂલી ગયો હવે રસ્તો જોવે અહીંયા તો જો વાસના ટુકડા પીડા મને લાગ્યું ઘરે બાળવા લઈ જાવ પણ ઘરે યાદ આવી ગયું કે ઘરે ગેસ નો બાટલો છે હા અહીંયા તો ગાડી પડી ગાડીઓ ભાડે આપે છે ભાડ ચડી ગયો વ્હાઈટ હરણ છે વ્હાઈટ હા અહીંયા તો બધા હરણ ભેગા છે આપણે દેખાડી દઈએ ઉપર જોઈ લો હોતા છે આરામથી જો અને જો આ જો ઓલો આમ રખડે એટલે બકરી જેવું લાગતું હતું મને લાગ્યું શિંગડા વાળી બકરી આવી ગઈ અહીંયા ડેમ માં તો જોયું હોય પણ અહીંયા જોઈ લો અહીંયા તો જો લાકડાની સ્મગલિંગ થાય છે લાકડાની સ્મગલિંગ કરે છે પુષ્પારાજ જોવો હોય તો આપડે જો આમ ટ્રક માં ઉભો છે પુષ્પારાજ સ્મગલિંગ કરે છે અહીંયા તો આપડે પોપટ છે લીલા પોપટ આ સાઈડ તો ઝાડી છે એટલે ઝાડીમાં તો આપડે ક્લિયર દેખાતું નથી જો પોપટ બેઠા ઉપર તો હવે આપણે થોડાક આગળ જઈએ આગળ જોઈશું હવે આગળ શું છે એમ અહીંયા આપણે અંગ્રેજી પોપટ છે રંગબેરંગી થોડુંક ઝૂમ કરીને દેખાડી દો અંગ્રેજી જોઈ લો અંગ્રેજી પોપટ છે આપણો અંગ્રેજી બોલે લગભગ મને એમ લાગ્યું કાન ફાટી જાય જો અહીંયા તો ઢેલ બેઠી છે નીચે જો આપણે અહીંયા પોપટ છે પણ આ હાવ પાસે છે અમારો ભાઈ બન આમ તો નીચે જ બેઠો જોઈ લો પોપટ છે બોલે તો આપણે ચલો અવાજ રેકોર્ડિંગ કરી નાખી જોઈ લો બોલ દે યાર કોઈ શું બોલે તો છે પણ ધીરે ધીરે બોલ દે ને યાર બોડી મળશે અહીંયા કાક છે એટલે અહીંયા મુર્ગો શું કરે છે અહીંયા તો મુર્ગા રખડે છે યાર અને ઉપર છે વ્હાઈટ શું છે વ્હાઈટ આમ વહી ગયો અહીંયા લખેલું છે આપણે વાંચી લઈએ વ્હાઈટ લોરી લાલ લોરી વ્હાઈટ તો નથી પણ આ તો વ્હાઈટ નીકળી કાંઈ ગઈ આમનો ઉપર બેઠી છે જોઈ લો બોલો કાક બોલે તો છે પણ આપણે પાસે જઈને જોઈ લઈ શું છે એમ હા અહીંયા તો સાહુડી છે સાહુડી ને આપણા ખેતરમાં તો બહુ જોવા મળી રહે ફૂલે ફૂલ કાંટા એક કાંટો ગરી જાય આ તો પણ આમ સૂતી છે ને ખાવા માટે જો ફ્રૂટ ને એવું છે ના ભાઈ ના મોઢામાં તો પાણી આવી ગયું છે જોઈને જ જો कैमरा हाथ में सपने हैं बड़े छोटे से शहर से निकले इरादे खड़े दिन रात मेहनत न रूंगा मेरा काम मेरी ब्लॉगर बनाना है अपना नाम कैमरा हाथ में सपने हैं बड़े छोटे से शहर से निकले इरादे खड़े दिन रात मेहनत न रुकना मेरा काम मेरी ब्लॉगर बनाना है अपना नाम